સરકાર કે કંપનીઓ સામે અવાજ ઉઠાવશો તો પોલીસ પકડી જશે, તમને માર મારશે, તમારો અવાજ દબાવી દેવામાં આવશે. માન્યમાં ન આવતું હોય તો કચ્છના વાઢિયામાં ખેડૂતો સાથે જે થયું છે એ તમે ખુદ જોઈ લો. કંપનીના ઇશારે નાચતી પોલીસ રાજ્યના ખેડૂતો સાથે કઈ હદ સુધી ગેરવર્તન કરી શકે છે તમે ખુદ જોઈ લો. આ દ્રશ્યો ભચાઉ તાલુકાના વાઢિયા ગામના છે, જ્યાંથી અદાણી પાવરની 750 કેવી વીજલાઇન પસાર થઈ રહી છે. હળવદ ખાવડા વીજલાઇનના પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતો જંત્રીના ભાવ કરતા વધુ વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની હમદર્દ ખુદને ગણાવતી સરકાર ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર જ નથી અને કંપનીના ઇશારે પોલીસે ખેડૂતો સાથે હાથાપાઈ કરી. ખેડૂતોને ઢસડીને ખેતરમાંથી ડિટેઇન કરવામાં આવ્યા. ખેડૂતો આજીજી કરતા રહ્યા, સાહેબ અમારા ખેતરમાં નુકસાની ન કરશો, પરંતુ કંપની રાજમાં તેના ગુલામ બની ગયા હોય તેમ પોલીસે ખેડૂતોની એક પણ વાત ન સાંભળી અને ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી મશીન ફેરવી દીધા. જોકે ખેડૂતો સાથે થયેલા આ વર્તનને લઈને ભારતીય કિસાન સંઘે પોલીસને રાજ્ય સરકારે ઘડેલા કાયદાની યાદ અપાવી. અધિગ્રહણના કાયદાના અનુસાર ખેડૂતની પૂર્વ સંમતિ સિવાય ક્યાંય પણ કંપનીઓએ અથવા પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતના ખેતરમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. એટલે ગુજરાતના તમામ કલેક્ટરોને વિનંતી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીએ થોડાક ટાઈમ પહેલા કાયદાની અંદર સુધાર કર્યો છે કે ભાઈ કંપની હોય, ખેડૂત હોય, કલેક્ટરશ્રી હોય, એ લોકલ બેસી અને એને જે વળતરની કિંમત છે નક્કી થયા પછી જ કંપનીઓએ ખેતરની અંદર ઘૂસવાનું હોય છે. ખેડૂત પોતાની જમીન આપવાની ના નથી પાડી રહ્યા, બસ વધુ વળતરની માંગ જ કરી રહ્યા છે. તેમની આ માંગણીમાં કઈ ખોટું નથી, પરંતુ પોલીસ દમન પર કેમ ઉતરી આવી અને કોના ઇશારે ખેડૂતો સાથે હાથાપાઈ કરી તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.